ભજન છે ને બાપુ ને વાતો પડી છે એમના ભજન કોઈથી બની ન શકે પણ જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમારે હવાર સુધી ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપ એક સફળ પુરુષની વાહે એક એક ભગવતીનો હાથ જલારામ બાપાને બાપુ વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સગાળ સાને સંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપાને સબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં દેવીદાસ બાપુને અમરમાં નો હોત તો ઓળખત નહીં એક એક સફળ પુરુષની વાહે બાપુ એક એક ભગવતીનો હાથ છે આ દીકરીઓના જે સમૂહ લગ્ન છે ને આ દીકરીઓ માટે મારે વાત એટલા માટે કરવી છે આટલી બેનું દીકરીઓ બેઠી છે એના માટે જ બાપુ કારણ કે હું તો જાહેરમાં કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે પણ એવી જો દીકરી છે ને બાપુ હારા દીકરા માટે હારી માની જરૂર છે ધરાવીને દાનનો નિપજે કોડવીને માડું ન હોય જેહળ જકરા નિપજે જેની જનેતા હોથલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય ભગવાન ને કે હારો દીકરો દે હારો દીકરો શું ગોદામ છે એમ દીકરા ન મળે હું તો બહેનોને ખાસ વિનંતી કરું દીકરીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ હારા દીકરા બાપુ વાતો કરે નો એની માટે મા બાપના કઈક આશીર્વાદ લેવા પડે અને માના કોઠામાંથી જ બાપુ સંસ્કાર મળે અને જો બજારમાં મળતા હોય તો પૈસા વાળા આપણા હાટું વધવા જ મળે સંસ્કાર એમ નામ ન મળે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઢ એટલું માલિકોથી આવે આ ભજન છે ને ભજન એની બાબત જ આખી જુદી છે આ અત્યારે આપડા કરી છે ને ભજન નો કહેવાય આ મનોરંજન છે અને ભજન નો કહેવાય એ તો પછી બધાને સમજાવવા હાટું કેવું પડે એમ ગયા હતા ભજનમાં આ મનોરંજન છે આ ભજન નથી ભજન છે ને કોઈ નો હોય તાર થાય અને ગાંડે ગીરમાં ડાલા મથા હવજ ના ડણકું દેતા હોય ને લાઈટ નો હોય વાહન નો હોય માણાનો અવાજ નો હોય ભજન અહીંયા થાય અને ડાલા મથા હવજ ને ડણકું સંભળાય ને પગમાંથી કપાસ્યું હોત વહી જાય આ ભજન અહીંયા થાય આ ડેકોરેશન ની વસ્તુ જ નથી આ ત્યારે તમે બજારમાં આપણે જોઈએ જોલ નથી જોતા જરીક કલાકાર સારું ગાતા હોય તો તમે જોવો તો બીજી ભાઈ પણ કલર કરીને નીકળ્યો ગામમાં જાય તો કપા વીણો આ ડેકોરેશન ની વાત જ નથી આ બુદ્ધિના બારણા બંધ થઈ જાય વિજ્ઞાન ખુલી જાય અને તમારું નોલેજ જ્યારે કામ કરતું બંધ થાય ને પછી આનો ગણે મંડાય ભજન આગી વાત છે ભજન એમનામ સમજાય એવી વાત નથી હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું કે છે ને આપણે ફોટામાં જોઈ તો હું એમ કહું છું હાથી નું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હાથી નું કામ લગાડ્યું છે હાથી નું 100% આમાં હાલે નહીં આ કોમ્પ્યુટર નો યુગ છે ખોટું ન હાલે છે હાથી નું જ છે 100% પણ આપણને નથી સમજાતું શું કામ આપડા ચકડા ગઈ ગયા એટલે સમજાતું નથી લગાડ્યું છે હાથી નું અને કાંઈ 4 આંગળ ની જગ્યા હોય હાથી માથું આવડું હોય ફિટ થાય તમને કેમ લાગે આ બધું મગજમારી વાળું છે ભજન એમ નામ નો એક ભજન કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં ગુરુમુખી હોય ને એને સમજાય બાકી નો સમજાય પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મા પછી મારા બાપા જન્મા ને પછી મારી માં જન્મી વહા ભાંગી નાખે કે નહીં કો છે હાજુ તમને નો સમજાય તમારો પ્રશ્ન ભજન સમજવા માટે બાપુ છે ને ભજનમાં તમે જો બેઠા હોય ચા ની જરૂર ન પડે ને બંગા હોય ન આવે સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જતું એ માથાકૂટ સત્યની માટે બાપુ જે મહાપુરુષો લડ્યા સત્યની માટે હરિના ભજન કર્યા ઘર બાર બૈરા છોકરા બધું હતું આપણી જેમ જ હતું પણ બાપુ દુનિયામાં ટોચે પહોંચી જેની સુરતા એની હારે લાગી જાય ને ભાઈ એને પછી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા હાથ હાથ પેટીઓ ખાઈ તો ન ખૂટે એટલું શબ્દની બાપુ ચોટ છે સવારામ બાપા એટલે કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે વિશ્વાસ ભગવાન છે તો
છે, નથી તો નથી, કોઈ પુરાવો નથી કોઈની. ભગવાન છે ને વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. આપણે ગોતી છે આપડા જેવો એટલે નથી ડખો ઈ થયો. હું તો એક વાત કરું કે રોડ ઉપર કોઈ દીકરી જુવાન હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને આ રાયડું સાંભળે જાય પાવડો લઈને જાય અને ઓલા બે પાવડા નાખીને છોડાવે, નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ફાલું હોય, હવે આવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. લખવું હોય તો લખી લે, પણ આનો અનુભવ થાય બાપુ પ્રત્યક્ષ છે જ નહીં. કોઈને મળ્યો નથી, ખોટી વાત. પણ આખી દુનિયામાં રખડો ને તમારું કામ ન થાય ને તમારા ઘરે હોતા હોય ને હવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું ને સમજી લેવાનું કે આવીને કરી ગયો, બસ મુદ્દો આટલો છે. તોય બધા વજન લઈને પડે મેં કર્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં બંગલો બનાવ્યો. જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં. માણા બાપુ માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. શું ઠેકડા ભરવાની વાત છે. 84 લાખ યોની છે એવું માપ કે છે. ભરતસિંહજી નસુજી અમદાવાદ બાપુ અને સુરસિંહજી સતરસિંહજી બાપુ અમદાવાદ બે પધારી રહ્યા છે. પધારો, તમારું સ્વાગત. હા, કનુભા પ્રમુખ એમને આવકારે છે. પધારો. આમાં મારી કેસેટ પધારો, તમારું સ્વાગત છે. મહાપુરુષોએ તમને મને બાપુ એક શાન કરી છે. 84 લાખ યોની છે ને, એમાં કીડી થી હાથી સુધી બાપુ કોઈ જીવને બાપુ રૂપિયા માયા કોઈ જોતી જ નથી, માણસ સિવાય. પધારો, મહેમાનને બાપુ જોરદાર તાલીમથી વધાવી. પધારો. 84 લાખ યોનીમાં કીડી થી માંડી અને હાથી સુધી કોઈ બાપુ જીવ ભૂખ્યો રહેતો નથી. અને માણાનું બાપુ ભરાત. આ તમારી મારી સામે નજરના દાખલા છે. માણા કે છે આપણે લઈ લેવું છે તો ખાવા પીવા ને ટાઈટ ને તડકો ને વરસાદ ને આપણને જે જોવે એ બધું જાનવર ને જોવે. આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને એટલો જ બાપુ તમામ જીવ પોતાના બચ્ચાને પ્રેમ કરે છે. આપણી માં જેટલો આપણને પ્રેમ કરે, જેટલો માં બાપુ આપણને હૂંફ આપે, એ તમામે તમામ જીવ પોતાના બચ્ચાને હૂંફ આપે. તો એમને કઈ જોતું નથી. એમનો કોઈ કુટુંબ પરિવાર ઘર બંગલા નોકરી કારખાના કઈ જોયું જ નથી. અને આપણે જે શેઠો અમારી પાસે કઈ નથી, મરો કઈ ન. અરે શેઠો જ નથી. આપણા ગઢે ભલામણા હારું લુગડું નથી જોયું, કે હારું જોડું નથી જોયું, તોય જિંદગીમાં હિલોળા કરીને ભી ગયા. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ બાપુ કોઈને સંતોષ જેવો શેઠો જ નથી. મને તો એમ થાય જીવે એવું આવ્યું. હે છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી. જીવે એવું નથી, પણ એવું ઊંચું કરી નાખ્યું હે ને. પેલા ભેંસ ઊભી ખાતી હતી, માણા બેઠા ખાતા. અત્યારે ભેંસ બેઠી ખાય, માણા ઉભા ખાય. બોલો થાળીઓ લઈને રખડતા હોય, એક પૂરી દઈએ, એક દાળ નાખી. ભિખારી જેવી જિંદગી. આ પાછા કહે છે કે વિજ્ઞાનની હરણફાળ છે. શું હોળી હરણફાળ છે? આ વિજ્ઞાનની હરણફાળ છે. ઓલા તો બિહારીને જમાડે બાપુ બાવડા ચાલી આખા લાડવા મોઢામાં ભરાઈ દે. અરે મારા બાપ, તું તો મારો મહેમાન છે. અત્યારે તમે જુઓ તો અમે તો જઈને આપણે એમ થાય નકરો સાંડલો કરીને વ્યા જઈ ઘરે ખાઈ લઈશ. શું ખાવું આમાં? હું તું કરી નાખ્યું બધું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળિયામાં ખપી જાય. 2 લીટરના પીપડા બોલો ખપી જાય. અને પાછું તમે જોવો તો દૂધ ઘરે દેવા આવે તોય ઓલા ડકડકા ઓછું આવે છે, પાણી વાળું આવે છે. અને પાછું ઉધારે બાકી. ઓલા દારૂમાં કોઈ પૂછતું જ નથી. રોકડા પૈસા દેવાના, મોડો છે ધોરો છે કઈ કહેવાનું જ નહીં. બોલો એમ નામ પીને આવતા રે. બોલો અને પાછો કેસ થતો.
આ ફાઈટો થેવડું દીધા જેવી વાત છે. મારી તો એક જ ભલામણ છે કે મા બાપ ને બાપુ બે ટાઈમ હાચવજો, બે ટાઈમ હારો રોટલો દેજો, કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસન થી આગાય. હું કોઈ નથી કહેતો કથા બેહાડો, માંડવા નાખો, મંદિર બનાવો, એ બધું જેમ છે એમ છે, બરોબર જ છે. દેતા હોય દેજો, હું કોઈ ના પાડવા નથી આવ્યો. પણ માં ને બાપ ને બાપુ હાચવા વગર તમે કરોડો રૂપિયાના દાન કરો ને બાપુ, લખાય નહીં, ક્યાંય લખવું હોય તો લખી લેજો. આ ભણતર નહોતું ને, ભણતર આપડા ગરડા અંગોઠા સાહેબ હતા, પણ એ અંગોઠા સાહેબ હતા ને ત્યાં સુધી વૃદ્ધાશ્રમ ન ખોલ્યા. લો નથી દેખાતું મને, તમને નથી દેખાતું? આ ભણતર નું હું માનું છું 100% ભણાવવા પડે છોકરા, 101% ભણાવવા પડે. પણ આ ભણતર આવ્યા પછી જો ગરડાને એક બટકું રોટલો દેવા પ્રજા રાજી ન હોય તો આ ભણતરની કિંમત શું, એમ કહેવા માંગુ છું. બસ મારો ઈરાદો આવડો આ છે. ભગવાને આપ્યો હોય, ખાઓ પીવો, મોજ કરો, વાપરો. બાપુ રહેવા હારું ઘર નહોતું, ખાવા દાણા નહોતા, તોય કોઈએ ન કીધું મારા મા બાપને મારે મૂકવા જવું છે. અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ બાપુ માન બાપ જ નથી ગમતા તો જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે પાટે. માન બાપ જેવા હું તો હાથ જોડીને કહું છું, મારી કોઈ ઓકાત નથી હું દુનિયાને શિખામણ આપું. હું તો હાથ જોડીને કહું છું, તમારે જો જિંદગી વ્યવસ્થિત જીવવી હોય, તમારી પેઢી કઈક વ્યવસ્થિત વાયા જો બાપુ પેદા થાય ને, એ મા બાપના આશીર્વાદથી જ થાય. બાપુ બુદ્ધિ તમે ગમે એવી સ્કૂલમાં ભણાવો તો પરજા કપા તરત થાય, મા બાપને ન ભણાય હાચવા હોય. આ વધારે પડતા ભણે છે એ શું, ઈ આપણે આપણા બાપા નો હાચવા એટલે આપણી પરજા આપણને હાસવાની જ નથી. ઈ તો આપણે કેળો પાડ્યો છે, ઈ જ કરવાની પડી. કહેવાનો મારો મીનિંગ બાપુ મને તો એમ થાય શું ભલામણ તમે જોવો તો જાનવર પૂજાય, બોલો દુનિયા. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો છે હારું નથી બોલતું. ગધાડાની કિંમત શું, પાડાની કિંમત શું? ઈની માનતા રાખો ને બાપુ, હાજે તમારું કામ થઈ જાય તો નથી લાગતું કે મહાપુરુષોના કઈક છેડા અડી ગયા. તમે હું તો માણસ છે ભલામણ. આપણે પૂજાવું નથી, પણ બાપુ આપણે મર્યા પછી જો 5 જણા હરખી રીતે રોવે નહીં ને ગામમાં તો એને જીવાય ન કહેવાય. અરે હું તો એમ કહું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણ? ને કે આપણું કૂતરું આ ઊભું ન થાય, ખંભા સુધી મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. પણ એ આમ નજર કરીને કે આ તો લુખે છે, આને ક્યાં બટકું રોટલોય નાખ્યો. ઈને પ્રેમની જરૂર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી હિમાલય જાત. પછી ભગવા પ્રેમ આપો ને તો જાનવર તમને માર ન ખાવા દે. બાપુ કોઈક માલધારી બેઠા હોય એને ખબર છે, ગાયું હોય, ભેંસું હોય, બળદ હોય, ઘોડો હોય, એને બાપુ તમે પ્રેમ આપ્યો હોય ને, કદાચ દુશ્મન આવી જાય બાપુ ઈ ખા માથે ખાય, પણ ધણીને માર ન ખાવા દે. બાપુ આટલી ખુમારી તો જાનવરને છે. આ તો બટા ચટી બોલે તો હગા છોકરા મારા દીકરા વાંય ભાગી જાય, ભલે દે બાપા. પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ ઈ છે કે જ્યાં પ્રેમ છે એનો તમને એક દાખલો સિસોદિયા પરિવાર મેવાડમાં મહારાણો પ્રતાપ, ઈ ચેતક બાપુ, ચેતક જેવું જો ખાનદાન જાનવર એની પાસે ન હોત ને તો આ ચેતક ને બાપુ કોઈ ઓળખતો, મહારાણાને કોઈ ઓળખતો ન હોત. દિલ્હીના બાદશાહ જ્યારે બાપુ એને દુશ્મની થઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ એક જ રટણ કરીને બે કાકા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો, બધું લઈ લો. અને મહારાણા પ્રતાપ વિચાર કરે છે કે દિલ્હીના બાદશાહ હું મારે ટકવું એ મારી ઓકાત બહારની વાત છે, પણ હું એના શરણે ન જઈ શકું. હું મારા સૈનિકો લઈને અહીંથી નીકળી જાઉં, બાકી હું એના શરણે ન જાઉં. 400 સૈનિક મહારાણા પ્રતાપ પાસે હતા અને દિલ્હીના બાદશાહ પાસે 22,000 સૈનિકની ફૌજ હતી. ભાઈ 400 સૈનિક લઈ ડુંગરના ગાળામાં રાણો વયો ગયો. 2 દી 5 દી મહિનો 2 મહિના 6 મહિના પછી ખાવું પડે એમાં તો હાલે નહીં. ઘોડાના પાવળા હતા ને, પાવળા બાપુ ખંખેરી ખંખેરીને બાજરો ખંખેરીને એમાંથી બાપુ 2 દી 5 દી કાઢ્યા. અને પછી એને એમ થયું કે હવે અમારી પ્રજા બધી ભૂખી આંધળી થઈ જાય, હવે કરવું શું?
હવે મારે દિલ્હીના શરણે જાવું દિલ્હીના શરણે જાવું પડશે આ વાત ઉડતી ઉડતી બાપુ એનો મિત્ર ભામાસા વાણિયાનો દીકરો જો બાપુ મિત્ર એવા રખાય મિત્ર હેડા કીજીએ એ ઢાલ સરીખા હોય સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય અડધી રાતે બારનો ખખડાવન બાપુ જે જવાબ આપે ને ભાઈબંધ એવા રાખે બીડી હાડું ખિસ્સા ફાડી રાખે એવા ભાઈબંધને શું કરવાના હગો હારો ન હાપડે ને મિત્ર મળે લબાણ પત્ની મળે કબાર જાતો એળે જો અવતાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય કાંઈ વળે નહીં ભાઈ ભાઈબંધમાં ઠેકાણા ન હોય બૈરામ ઠેકાણા આય તમે અમને આમ હાથની હથેળીમાં રાખો અને તમે સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણી શું લોટા મંડે ઉડવા મારે ચિંતા જાવું હે હારું માણા હોય ને તો જ બાપુ આ જીવવાની મજા આવે બાકી જીવે બધાય અને બૈરાય છે બધાય પણ અમુક અમુક બધાને ખબર છે જેવા હાલમાં જીવે છે બહાર ધોકા પસાડતા ઘરે જાય તો ગદપ માં બકરું બે બાગ પર બકાલું સુધારવા બેસી જાય એટલે બહાર તો તમે ચાલ્યા રહેતા નથી ઘરે છે રબડ જેવા થઈ જાય હારું માણા જો ન હોય તો બાપુ જીવવાની કોઈ મજા જ ન આવે અને આ ભક્તિ કરવી ને તમે કરવી હોય તો તમે કરજો પણ માણા હારું હોય તો આ માર્ગે ચડજો નકર ડકા અમારે ત્યાં ભગત છે ને નામ ન દેવા પછી ગાતો તો ભજન ગાતો ગામમાં ભજન હતા ભજન ગાતો તો ને એમાં પડખે વાડી છે વાડીમાં ઢોરા ગીર્યા એમાં એની વહુ ને ઘરે કોઈ કહેવા આવ્યું તમારી વાડીમાં ઢોરા છે અને ભાઈ ઈ બેન બોલે એવું થાય મારે ન બોલાય બાપુ અઢી અઢી ફોનની ચોકથી આવે અને અહીંયા એના ઘર આવી રીતે ચાલુ ભજન એવો ભજનના દીકરા કે ઓલે તારી માયું કે જો ખેતરમાં પડી ગઈ આટલા માણા હોય છે મને મારું બૈરું એમ કે તારી માયું આય પડી ગઈ મારે ચિંતા હે અરે આવું માણા હોય તો શું ન હોય તો શું મારા બાપ કાંઈ ફરક નથી પડતો હું તો એમ કહું કે સંસ્કારનું આ આપણે મોબાઈલ ખોલો તો આખી દુનિયાને ખબર હે આ તો હું એક તમારા સામે સમય પસાર કરું છું આ મોબાઈલે જે આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે ને મને તો એમ થાય 10 વર્ષ 20 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે અમારા બાપ પાસે તમારે લખવું હોય તો લખી લે અને બાપુ ઈ ખોલો એટલે બધાને ખબર છે મારી પાસે શું માણસો બોલે છે અમુક અમુક બેનો દીકરીઓ આમ કાનના કીડા ખરીદે એવું બોલે તો હું તો એકલો વિચાર કરું કે આના મા બાપે અમને આવડા આ સંસ્કાર આપ્યા છે આખી દુનિયાની બેનો દીકરીઓ સાંભળતી હોય મહાપુરુષો સાંભળતા હોય સાધુ સંતો સાંભળતા હોય આ શું વિચારવાનું જો તો ખરા એવો બાપુ આ મોબાઈલે જે બગાડવાનો ધંધો કર્યો છે તમે જોવો તો આપણા ટાણિયા માફી માંગો આ જેમ આમ બોલ્યા લો હવે અમે જા મોટો હાફ ફાડી નાખ્યો અને આ મોબાઈલ આવ્યા પછી બધા માફીઓ મગાવવા માંડ્યા હામાં તો કોઈ આવતા જ નથી શું તમારે આમને સાંભળે જોઈ ન શકતા એમને કોઈ સાંભળતું નથી એક માણસને માણસ ઉપયોગ ન થાય તો જિંદગીમાં શું મારા રામ આવ્યા કે ન આવ્યા ઈ ભામાસા એને ખબર પડે કે મારો મિત્ર દિલ્હીના શરણે જાય અને બાપુ રાડ ફાડી દેની હોગા એક ગરાસિયાનો દીકરો દિલ્હીના શરણે જાય તો ધરતી રાહ તાળ ભઈ જાય ઈ વાણિયાનો દીકરો એને એમ તો તલવાર ન ઉપાડી શકું પણ મારે બાપુ પાસે જાવું તો જોવે ઈ રાતના ટાઈમે ડુંગરના ગાળામાં રાણાના પ્રતાપને હાથ કરતો જાય કે રાણા એ રાણા અને સામે પેગડુમાંથી બાપુ પડઘા પડ્યો રાણાને એમ થયું કોક અવાજ મારે છે કોણ તારો મિત્ર ભામાસા રે આય મારા બાપ તું તો કેટલા દીથી મારથી જુદો પડ્યો તું તો મારી ખબર લેવા નથી આવતો ઈ કે તારી ખબર લેવા જાવ બે ભાઈબંધ બાપુ પહાડ ભેટે એમ ભેટ્યા અને ભામાસા કહે છે કે મેં આવી વાત સાંભળી હતી કે તું દિલ્હીના શરણે જવાનો છો અરે મારા બાપ આ ધરતી રાહ ઢાળ વઈ જાય તું ગરાણીના કુળે જન્મો છો મારા બાપ જીવ ખોઈ નાખજે તારું પેટ ફોડી નાખજે પણ દિલ્હીના શરણે ન જાતો ઈ કે પણ શું કરું મારી પ્રજા ભૂખી આંધળી થઈ જાય ખાવા કાઈ બટકો રોટલો નથી અને તે દે બાપુ એક મિત્ર તમે જોજો વાણિયાનો દીકરો ભામાસા કહે છે દરબાર હું તલવાર ના ઉપાડી શકું પણ તું આ જા સુધી રહે ને તા સુધી અનાજ હું પૂરું પાડીશ તું બાકી ખાવા હાટું થઈને તું દિલ્હીના શરણે ન જાતો
અને તેથી બાપુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મેરું, વાહ મારો ભેરું. ભાઈબંધ એટલા માટે કહું, છૂટા હોય પડકે પડકે ફરતા હોય, છૂટા ખૂટી રહ્યા પછી સરનામાની ખબર ન હોય, ઈ ભાઈબંધને હું કરવા? એવા ભાઈબંધને બાપુ હું તો ના પાડું છું, ચોકડી મારી દીધી. મારો એક મિત્ર હતો ને, એક વચ્ચે તમને વાત કરું, મારો એક મિત્ર બાપુ કેવો મિત્ર ખબર છે, એક બાણામાં મારો હાથ કેવો હોય તો કહી શકાય. અને અમે અહીંયા ગામમાં હોય ને એટલે અમારે કોઈ દી એવો નહીં હોય કે અમે બે ભેગા ન થયા. અને બહાર ગયા હોય ને તો અમારે ફોન થી કોન્ટેક્ટ થાય, એક દી અમે અલગ નો રહી. પણ બાપુ એના દીકરીના સંબંધ વખતે મને અહીંયા એના ઘરે જમવા બોલાયો. ઈ કે મારે દીકરીનું સંબંધ કરવા મહેમાન આવે છે અને તમારે જમવા આવવાનું. કાંઈ વાંધો નહીં. અમે અહીંયા ગયા ને, જેમ ડોબાનો સોદો કરે ને એમ દીકરીનો સોદો કરે. હું તો દીકરીના પૈસા હું તો ના પાડું છું કે લેવાય નહીં, પણ લેતા હોય એટલે લેજો. હું કઈ કોઈ ના પાડવા નથી આવ્યો. અને ભાઈ મને તો એમ થયું કે આ 2 લાખ ને 3 લાખ ને મેં કીધું શેની વાતો કરતા હશે. એટલે પછી હું બહાર નીકળીને મેં કીધું, મેં કીધું તમે 2 લાખ કે 3 લાખ ની વાત કરતા તો શેના લેવાના? કે અમારે મારી દીકરીનો સંબંધ કરવાનો. અને એ જ વખતે બાપુ મેં એના ઘરનું જળ મૂકી દીધું. મેં કીધું આનું પાણી ન પીવા, દીકરીઓને વેસે આવા રૂપિયા લે, આ ભાઈબંધને શું કરવાનું? આ કોક દેખ આપણો સોદો કરી નાખે, એની હગી દીકરીને વેચી નાખે, એ વેલો મોડો આપણો સોદો ન કરે. એટલે મેં કીધું મારે ફોન આવ્યો છે, હું જઉં છું. અરે કે પણ જમીન જાવ. મેં કીધું હમણાં તો કામ પતન તો મેં કીધું આવું છું. મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો. એના ઘરે આજની તારીખ ને કાલનો દે બાપુ, એના ઘરે હું પાણી નથી પીધું, એના ઘરે હું જીવો નથી, એની હારે મેં વાત નથી કરી. આવા ભાઈબંધને શું બાપુ? એક તમારી દીકરીઓને તમે વેચીને એ રૂપિયાથી તમે મોજ કરો, એમાં તમારી પેઢી કેવી થાય ભલા ભલા? કોઈ મતલબ નથી. પૈસા તો મારો ના જેદી ભીસે ને તેદી તમારી ભૂખ ભાંગે. હું તો એક મારા મોબાઈલમાં વિડિયા પડ્યા ને બહાર, ઈ મને નહોતી ખબર ને આ વિડિયા બહાર પડી. આ મને આ કઈ શોખ જ નહોતો. આ અમારા મદારસિંહ બધા આ ઘોડા બધું લાવ્યા. મારી ઓકાત જ નથી, લો મને ઘોડે ચડાવ્યો. આ આપણી ઓકાત જ નથી. હું તો ખટારાનો ડ્રાઈવર હતો. હું તો આ ઝઘડા સિવાય મેં બીજું કઈ કર્યું જ નહોતું. હું આ ઘોડા લાયક જ નથી. આજ હું 4 વાગ્યાનો આવ્યો છું. અહીંથી આ લઈ જાય, અહીંથી આ મને ગાડીની વાયલી ડેકી સાલની ફરાડી થાય એટલી સાલું આવી. પણ મારો કહેવાનો અર્થ ઈ છે કે હું ખટારાનો ડ્રાઈવર છું, હતો અત્યારે નથી, અને એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ હજી મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા.